હાલો, કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં, અમે બી મજામાં છે. તો કરો માં રવેજીના દર્શન, કેમ કે સાંજે મેં આરતી કરી અને આજે અમારે જવાનું છે બારે. તો હવે બસ બારે જશું ને આપણે એન્જોય કરીએ. તમે વિડીયોમાં બન્યા રહો એટલે આગળ વિડીયો જોવા મળશે કે અમે કયા લોકેશનમાં જઈએ છીએ અને અમે ક્યાં જવાના છીએ. એ હમણાં તો નહીં બતાવું, કેમ કે આમ તો લગભગ બધાને ખબર જ છે ક્યાં જવાના છીએ, પણ તો બી એકવાર આપણે કહીએ કે સરપ્રાઈઝ રાખીએ. તો અમે હવે બારે જશું અને બસ અમારો સામાન બધો પેક છે, રેડી થઈ ગયો છે સામાન. હું તમને સામાન બી બતાવી દઉં હમણાં થોડી વારમાં. અમે જઈએ છીએ બારે, તો હવે વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. અમારો સામાન બધો રેડી છે એટલે અમે હવે જવાના છીએ. અહીંયા છે સામાન. હવે હમણાં આપણે જશું. તો આટલો સામાન છે એટલે બહુ ઘણું સામાન છે આમ તો, પણ ચલો હવે નીકળીએ અને આપણે જઈએ અને જે લોકેશનમાં જશું એ લોકેશનમાં બતાવશું પહોંચશું ત્યારે. હમણાં નીકળવાના છીએ થોડી વારમાં. તો ચલો હવે આપણે જઈએ અને માતાજીને આપણે રજા લઈએ કે માં અમે જઈએ છીએ, તમે તો જગતની તારણહાર છો એટલે માને તો આપણે કાંઈ કહેવાનું ન હોય, પણ માને યાદ કરીએ. તો આપણે માં એક કહે ને કે જન્મની દેનારી અને એક આપણી જગતની માં, તો આપણી કુળદેવી આપણા સાથે જ હોય. તો હાલો માં રવેચી, અમે જઈએ, તમે અમારા સાથે આવો, કેમ કે આમ તો અમારા હૃદયમાં તો તમે રહ્યો જ છો. અને હવે અમે બી જઈએ અને અમારા બધા પરિવારની ધ્યાન રાખજો. તો અમે જઈએ. તો ચલો, બોલો રવેચી માત કી જય. આવ્યા હતા જલારામમાં અને હવે જશું જલારામમાં જમવા. જો ત્યાં વિડીયો ચાલુ છે અને અહીંયા કૃષ્ણા ને સાગર. તો હવે આપણે જલારામમાં મળીએ. अलग अलग कंटेंट आएगा, एक जैसा नहीं आएगा, मतलब मैं दिखाती हूँ. चलो अभी भूख लगी है, अभी अंदर जाते खाते. બહુ જ મસ્ત હોટલ છે. હવે આપણે શું જમવાનું જમશું એ હવે તમને કહેશું કે અમે શું જમવાના છીએ. તો જલારામ હોટલ છે, મસ્ત એકદમ. આપણે હવે બેસીએ, આગળ વિડીયો લઈએ. અહીંયા બધા બેસી ગયા છે, જો મસ્ત એકદમ. તો હવે શું મંગાવશે ખબર નહીં જમવાનું. આપણે બી સાથે સાથે એ લોકો સાથે એનરોલ થઈએ કે ભાઈ અમે બી જમશું તમારા સાથે. ભાઈ અમારા બી મંગાવજો, અમે બી જમવાના જ છીએ. આ છે જલારામ હોટલ, બહુ જ મસ્ત હોટલ છે. તમે ક્યારેક આવી શકો, ના આવ્યા હો તો અમે તો આવીએ જ છીએ ઘણીવાર. તમે જમી શકો ને આવો, બહુ જ મસ્ત છે. હું તમને બતાવું. તો અમે જમીને નીકળ્યા ને હવે ક્યારે પહોંચશું એ કાંઈ ખબર નથી. ને હમણાં જમ્યા. અત્યારે વાગ્યા કેટલા? 11 વાગ્યા ને અત્યારે? 11:15 થયા છે એટલે હવે જમીને નીકળ્યા. હવે લોકેશન જ્યારે અમારો આવશે ત્યારે બતાવશું. આગળ વિડીયો લેશું, વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેશું આપણે. જો સાગર બેઠો છે અહીંયા મસ્ત એકદમ એન્જોય કરીને. પાછળ અહીંયા બે આગળ છે ને અમે અહીંયા બેઠા છીએ. ચલો વિડીયોમાં બન્યા રહેજો. જય દ્વારકાધીશ.
કરવા દઉં અને એને આવત નહીં ખવડાવવા વાળાના જડબા નો ચીરી નાખું તો આયર નહીં હું ડાંગર નહીં ભલા માણસ મિયા ડડકો તો હોય જલારામ હોટલ. આપણે પીએ ચાય પાણી. જો પહેલાં અમે જમ્યા, આ જ બ્રાન્ચ હતી ને પાછી આ જ બ્રાન્ચ છે વળીને પાછી તો અમે જમવા આવ્યા અને ચાય પાણી પીવા આવ્યા. જમી તો લીધો, હવે ચાય પાણી પીએ. મસ્ત હોટલ છે, એનું ફૂડ તો બહુ જ સારો હતો તો ફૂડ લીધો આપણે. તો અમે હવે ચાય પાણી પીને નીકળ્યા. અહીંયા આવ્યો ટોલ નાકો. ટોલ નાકા ઉપર દેવી ઊભેલા છે ને અમે જશું હવે આગળ આગળ રસ્તે ચાલ્યા. લોકેશન તો હજી વાર છે, અમારું ક્યારે આવશે એ તો હજી વાર છે ઘણી. અને હવે ચાય પાણી પીધા ને જગદીશભાઈ ગાડી કરી રનિંગ. ચલો જય દ્વારકાધીશ. વિડીયોમાં બન્યા રહેજો. હોટલમાં અને હોનસમાં આપણે ખાઈએ, કેમ કે હવે ટેસ્ટ તો ખબર નહીં કેવો હશે. આપણે હોનસમાં નાસ્તો કરીએ અને નાસ્તો કરીને પછી આગળ વધશું. વિડીયોમાં બન્યા રહેજો એટલે આગળ વિડીયો લેશું. હું નાસ્તો શું કરીશ એ બી બતાવીશ તમને કે અમે નાસ્તો શું કરવાના છીએ. તો આગળ પછી વિડીયો લેશું અને હવે બધાએ બેસશે નાસ્તો કરવા. હું નાસ્તામાં બી બતાવીશ કે મેં શું નાસ્તો મંગાવ્યો છે હોનસમાં. કે આગળ બધા એટલા ઘણા બધા મોટા સ્ટોલ લાગેલા છે તો આપણે બધામાં થોડો ટ્રાય કરશું નાસ્તામાં કે કેવી વસ્તુ છે. પહેલાં ખાશું હાંડવો, પછી આપણે ખાઈએ આપણા ગુજરાતી એકદમ સ્પેશિયલ ખમણ, ને પછી આપણે જે લેવાનું હશે એ ખાશું. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો એટલે વિડીયો લેશું. આપણે આવ્યા છીએ હોનસ હોટલમાં, તો પછી આગળ વિડીયો લેશું. હવે વિડીયોમાં બન્યા રહેજો એટલે પછી લઈએ તો હું તમને બતાવી બી દઉં. છે વણેલા ગાંઠિયા, ગુજરાતીમાં સ્પેશિયલ વણેલા ગાંઠિયા, એટલે આપણે વણેલા ગાંઠિયા ખાઈએ. કેમ કે વણેલા ગાંઠિયા ના ખાઈએ ત્યાં સુધી ગુજરાતમાં આવ્યા ના કહેવાય આપણે. એટલે મરચાં ને ગાંઠિયા ખાશું અને મજા કરશું. તો આ છે હાંડવો, અહીંયા છે ચટણી, અહીંયા છે ઢોકળા, લાઈવ ઢોકળા, અહીંયા સાગર, કૃષ્ણા, શેઠજી. હવે આપણે કરીએ એન્જોય, બધાએ ખાઈએ. ટેસ્ટ કેવો છે બતાવીએ થોડી વારમાં. અમે ટેસ્ટ કરીને બતાવશું. તમે કદાચ આવ્યા જશો, ના આવ્યા હો તો ક્યારેક અહીંયા આવજો, ટેસ્ટ કરીને કહેશું કે કેવો ટેસ્ટ છે. અને જો આ એક જગદીશ લઈને આવ્યો છે. સેમ કેમ કીધા? તો આ ઢોકળા લઈને આવ્યો. હવે આપણે ટેસ્ટ કરીએ. સાસુમાનું હાંડવો, લાઈવ ઢોકળા. હવે કેવા હશે ખબર નહીં, ટેસ્ટ કરીને બતાવો કેવા છે. લાઈવ અત્યારે જ બનાવ્યો. તો સાગર ટેસ્ટ કર, સાગર ટેસ્ટ કર, સાગર ટેસ્ટ કરીને બતાવે. કેવો છે? સારો. ચલો હવે જગદીશ ટ્રાય કરે, સાગરે કર્યો, ક્રિષ્ના તો નહીં ખાય, શેઠજી ખાય છે ને હવે હું બી એન્જોય કરું આ લોકો સાથે. વિડીયોમાં બન્યા રહેજો.
આયો સુરબારીનું રણ. અહીંયા નમક પાકે છે, જો મીઠો પાકે મીઠો. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, અમિતાભ બચ્ચનનો ડાયલોગ. તો અહીંયા સુરબારી રણ આવ્યો હવે, અને અહીંયા મીઠો પાકે. જુઓ તમે જોઈ શકો મીઠો, જો સામે ભેગું ભાઈ એકદમ ખારો ખારો પાણી ને મીઠો અહીંયાથી પાકે છે. અહીંયા બી સોલાર લગાવ્યો, જો લાઇટ સોલાર. તમને એકદમ સફેદ સફેદ આખો રણ દેખા છે. સુરબારી રણ કહેવાય. અહીંયા છે સુરબારી રણ. અમે હવે કચ્છમાં એન્ટર થયા અને જશું કચ્છ. તો તમે વિડીયોમાં બન્યા રહો, આગળ આગળ આપણે વિડીયો લેશું. જો નમકનો ઢગલા પડ્યા, નમકના ઢગલા. મીઠો મીઠો જે કહીએ ને, નમક વ્હાઈટ, કેટલો મોટો ઢગલો છે. જુઓ તમે જોઈ શકો છો નમકના ઢગલા. અહીંયા પૂરો નમક જ થાય. સુરબારી રણ છે એટલે પૂરો નમકનું છે. અહીંયા બધું નમક 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 નમક. 6 ગાઉનું રણ છે. હા, કેટલો હશે એ તો મને નથી ખબર, પણ 6 ગાઉ કહે છે. 6 ગાઉનું રણ છે સુરબારી. હવે વિડીયોમાં બનાવી રહેજો, આગળ વિડીયો લેશું. ચલો, જય માતાજી, જય દ્વારકાથી, જય સિયારામ. અહીંયા છે રવેચી માનું મંદિર. હવે આપણે રવેચી માના દર્શન કરીએ, બધાને દર્શન કરાવીએ. તમે વિડીયોમાં બનાવી રહેજો, એટલે આગળ આગળ આપણે વિડીયો લેશું. અમે આવ્યા હતા મંદિરમાં દર્શન કરવા. અમારી કુળદેવી રવેચીમાં છે, તો આપણે રવેચી માના દર્શન કરીએ. દર્શન કરીને પાવન થઈએ, એટલે કેમ કે મા પાસે તો આપણે આવવો પડે, એટલે આપણે માના દર્શન કરીએ. તો રવેચી માના દર્શન કરો તમે અમારા સાથે સાથે. દર્શન કરીને પાવન થાવ. એ મારી મા વાગડવારી. તો અહીંયા છે માતાજીનું મંદિર. બહુ જ મા એકદમ. આપણે માના દર્શન કરીએ બધા મળીને સાથે સાથે. એટલે રવેચી માં હે ખેતલ પાર. તો તમે બી દર્શન કરો, દર્શન કરીને પાવન થાવ.